નર્મદા ડેમ ફરીથી 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાઈ જતા ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ 3 દરવાજાઓ 0.62 મીટરની સપાટી પર ખુલ્લા રાખવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટીમાં 6 દિવસથી 1 સેમીનો ઘટાડો થયો હતો, પણ ફરીથી પાણીની આવકમાં વધારો થવાથી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે, ત્યારે સતત આવક હોવાથી હવે ડેમના 3 દરવાજાઓ 0.62 મીટરની સપાટીથી ખોલવામાં આવ્યા છે. આરબીપીએચ અને દરવાજાઓ મળી નદીમાં 57,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા 20,000 ક્યુસેક કરવામાં આવી છે. વર્ષ 2017માં નર્મદા ડેમ ખાતે 30 દરવાજાઓ લગાવવામાં આવ્યા હતા. શરૂઆતથી સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક શરૂ થઈ હતી, જેથી દરવાજાઓ ખોલી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી પાણીની આવક 79,000 ક્યુસેક નોંધાઈ હતી. આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઇન ચાલુ હોવાથી વીજળીનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમની સપાટી 138.68 મીટર નોંધાઈ છે. દીપક જગતાપ સાથે રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.